તો જંબુસરના આમોદ સહિતના અનેક ગામડાના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા તેઓ નીકળ્યા હતા। પાવર ગ્રીડ કંપનીના વિરુદ્ધમાં ખેડૂતો ભરૂચ કલેક્ટરે રજૂઆત કરશે। કંપની અને ખેડૂતો વચ્ચે એક જે જેજીઆર બહાર પાડવામાં આવ્યો છે એ ભરૂચ જિલ્લાના ખેડૂતોને મંજૂર નથી। ખેડૂતોના ખેતરોમાં નાખવામાં આવતા હાઈ ટેન્શન ટાવરને લઈને વિવાદ વધુ વકર્યો છે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। આમોદ જંબુસર સહિતનો મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતો આજે ભરૂચ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા જઈએ છે, કારણ કે અમારી જોડે જે ખેડૂતો જોડે અન્યાય થાય છે। મેઇન પ્રશ્ન છે વીજ લાઇનનો, જે 765 કેવી ખાવડાથી લઈને વટામણ નવસારી જે લાઇન જાય છે, એમાં જેમને વળતરનો મુદ્દો જે નીકળ્યો 4/8/2026ના રોજ જે પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, તેમાં ખેડૂતો જોડે અન્યાય થાય છે। એ બાબતે આજે કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। આજે અમે જે ટ્રેક્ટર રેલી યોજી છે એ અમને જે પાવર ગ્રીડના ટાવરની અંદર જે વળતર અમારી જે માંગ છે એ માંગ અમને મળતી નથી, એટલા માટે અમે આ ટ્રેક્ટર રેલી યોજેલી છે। અને જેતપુરની અંદર જે ચાલે છે એની જોડે જેતપુરના ખેડૂતોની જોડે અમે સંગઠનમાં છે। અમને જ્યાં સુધી વળતર નહીં આપે ત્યાં સુધી અમે કોઈ પણ જાતનું કામ કરવા દઈએ નહીં। એ પોલીસ પ્રોટેક્શન લાવશે કે કંઈ પણ લાવશે, અમારે હવે કોઈની બીક રહી નથી। અને એમને જે જીઆર નક્કી કરેલો છે એ જીઆર પ્રમાણે અમારે ચાલવાનું નથી। વધુ અપડેટ સાથે રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, આ ટ્રેક્ટર રેલીમાં આશરે કેટલા ખેડૂતો જોડાયા છે અને મુખ્ય માંગ શું છે તેમની? જી પ્રીતિ, વાત કરીએ તો આ ખેડૂત રેલીની અંદર કમસે કમ 500 કરતા પર વધુ માણસો જોડાયા છે। અને બીજી બાજુ તેમની માંગ છે કે તેમને તેમના ખેતરમાં જે પાવર ગ્રીડ કંપની દ્વારા હાઈ ટેન્શનના ટાવરો નાખવામાં આવે છે તેનું વળતર યોગ્ય રીતે મળે એ પ્રમાણની તેમની માંગ છે। અને માંગ સાથે ખેડૂતોએ આજે ટ્રેક્ટર રેલી યોજી આગે કૂચ કાઢી છે અને ભરૂચ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની માંગણીની રજૂઆત કરશે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે। તો સુરતમાં સુમુલ ડેરી ચૂંટણી બાદ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। સુમુલ ડેરીમાં લાંબા સમયથી ભાજપના બે જૂથ વચ્ચે સત્તા કબજે કરવાની ખેંચતાણ ચાલી રહી છે, જે હવે ચરમસીમાએ પહોંચી છે। સુમુલ ડેરીમાં પહેલા ચૂંટણી યોજવા બાબતે વિવાદ હતો અને હવે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સમય લંબાવવામાં આવી રહ્યો છે, જેને લઈને વિવાદ સર્જાયો છે। ત્યારે આ મામલો હવે દિલ્હી સુધી પહોંચ્યો। પ્રમુખ ઓફ ડિરેક્ટર્સની બેઠક છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવી હતી, તો બેઠક બાદ થતા સહકારી ક્ષેત્રમાં વિવાદ સર્જાયો હતો અને 2.5 લાખ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન એવી સુમુલમાં સર્વસહમતિ પછી બોર્ડ મીટિંગની નવી તારીખ જાહેર થશે। તો વિદ્યા સહાયક